સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો. એ પણ અમે લીધું નથી કોઈનું. આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો ચારણ નહીં, ભગવતીને. હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં ખુદી પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામથી વાત જાઓ તો મોગલ માને સાક્ષી રાખીને કહું છું તળાજાનું ખુદી પાણી નહીં પીવું. જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવું. નમસ્કાર, હું દિલાવર ચુડેસા અને તમે જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ. તળાજા ખાતે આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 8મો સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં ગીગાભાઈ આહિર નામના વ્યક્તિ ભાષણ આપી રહ્યા હતા અને ચારણ સમાજ અને માતાજી વિરુદ્ધ બેફામ તેઓ બોલ્યા હતા. તેમજ ચારણ સમાજની વ્યવસ્થા વિશે પણ તેઓએ વિવાદિત ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હવે વિવાદ શરૂ થયો છે. ચારણ સમાજના કલાકાર હકાભા ગઢવી અને રાજબા ગઢવીએ આને લઈને પ્રતિક્રિયા આપી છે. સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડીને દેવડીને આન તેન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી. તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ન કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. નમસ્કાર, જય માતાજી. આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે. ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં. એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે. ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, એનો ઇતિહાસ રહી જાય. વૈયા તો બધા જ આવવાના છે. અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે. આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના, આહિર સમાજના, એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો. ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો, ગિરીશાપાનો જોયો. એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે FIRથી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું એ અમને કહે કે શું બગાડ્યું છે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો. એ પણ અમે લીધું નથી કોઈનું. અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે. અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયો એને પરાક્રમ કર્યું છે, એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે. એક જ્ઞાતિની કરી એવું નથી, જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે. અને એટલે આ ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે
એને બધાય એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ, અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી. આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો એની વાત નહીં કરવાની ને. આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકા વાગ્યા, તો એ શેના માટે છે? આપણી ધરોહર માટે છે ને. તો એ નહીં કરવા, એની વાત નહીં કરવાની ને તો વાતો કરી જાય ને વખાણ કરી જાય. કોના વખાણ કર્યા? કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા? આ અટાણે કોઈ એવું અમુક ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા? અમે તો સારું કર્યું એના, અને એ તો સારી વાત છે. બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહો, પણ ગુણ કોને કિયો ગાન વહી બળ પાપ હે. જેનામાં ગુણ હોય નો વખાણ કરો તમને પાપ લાગશે. એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે. કોઈ અમારે જ્ઞાતિહારી લેવા દેવા નથી. એની અંદર પડેલી શક્તિ, એનું પરાક્રમ, એના જ વખાણ કર્યા છે, વ્યક્તિ કોઈ પણ હોય. એટલે બીજી વાર વિચારજો, જાહેરમાં ન બોલો. તમારે ઘરે બેહીને ગમે એ વાતો કરો એનો કોઈ વાંધો નહીં, પણ જાહેરમાં આવી વાતો ન થાય. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ. આ વ્યક્તિ એવું બોલે છે એનું નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજી એમને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાળું દે ને એનું અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે સોનબાઈ માને ગાળું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈમાં ઈજ વરોડી, સોનબાઈમાં ઈજ પીઠળ, સોનબાઈમાં ઈજ ખોડિયાર, અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને, એ બોલતો હતો વ્યક્તિ. એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ. આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા? પહેલાં આપણે કહો તો ચાણે તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લે છે આપણે વખાણ કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લે છે. કોઈ 50,000 રૂપિયાથી ઉપર આપ્યો નથી આવ્યો અમને. અમે લૂંટી લઈશી તમને. આ વ્યક્તિ આવું બોલતો, આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી મા સુધી પહોંચ્યા ને ભાઈ. વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગાળું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને. હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જોઈ વિચારીને બોલજો હો ભાઈ. બધાને વિનંતી કરું છું હાથ જોડીને, ગઢવી સમાજના કલાકારને, કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજ મને યાદ આવે છે. સ્ટેજ માથે મસ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં. ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ અમારા સામે બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે. તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને, પીઠળ, વરુડી, ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી, અમારી દીકરીની ચારણની, તો એ ફળાને પધરાવી દેજો. તમે લાયક નથી. જે માન તમે ગાયું દેતા હોય ને પૂજા ન કરે તમને. અમે તમને કુળદેવી આપી, તમે શું આપશો અમને ભાઈ? અમે તમને માં આપી, તમે અમને શું આપશો ચારણોને? તમે જીમ ફાયમ બોલો ચારણો વિશે. કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ, આખા સમાજમાં એક ડાયો માણસ નથી. એ તો જવા દો, ઇટાણે બોલ્યો ત્યારે જવા દો. બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચારણની ભગવતીને. હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો વાત જવા દો. મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદનપત્ર આપે, જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશે. હકાબા ગઢવી કહું છું, હાથમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીઓને કહું ચારણોની કે આયર સમાજનો જે આ વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય હાથ વરામાં. બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી. કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે.
જ્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોઈક દિવસ, તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણોને તમે ગાળી દેશો? ચારણોને તમે હાવ મામૂલી સમજી ગયા? રાજ ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચારણોના. અમે જેને અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ, તમને ગાયો દેવાની જરૂર નથી, કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દી. અમે તમને તુકારા દેતા હોય તો શરમ આવે અમને. અમે તમને મામા કહેતા હતા, મોહર માથે કલંક લગાડવા, ભાઈ કોણ છે જરા સમજાવજો. મામા 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 કરતા હતા. ભાણુભા આપણું પોતાનું છે, આ કંઈ લેવા નથી, કંઈ વાંધો નહીં. અને તમે કહો ગઢવી લૂંટી લે છે. શું ભાઈ તમને લૂંટી લીધા અમે? રાફડા સોના ન હોય ભાઈ, તળાજામાં બોલાય આયર સંબંધના વ્યક્તિને કહું છું, નાગણું હજી હોય, નાગણિયું હજી અમારા નેહડા સોના નથી. ચાહે શહેરની દીકરી હોય, ચાહે નેહડાની દીકરી હોય, ચાલની, ચાહે ગામડાની હોય, એને હું વિનંતી કરું છું કે એકાદો દીવો તો તમારી મારું નામ લઈને કરજો, કે આનું પતન થાય ને ખબર પડે. 7 વર્ષમાં ભાઈ તારી પેઢી પૂરી ન થઈ જાય તો અમે ચાલ મટી જઈ. મને એમ થાય છે કે અત્યારે હું છડી ઘાલ દઉં, મારા પેટમાં એવું મન થાય અત્યારે. હવે તમે જાણો, માતાજી જાણે, પણ જે તમે આ કાર્ય કર્યું છે, જે તમે આ શબ્દ બોલ્યા છો, એનું પરિણામ તમને માતાજી આપશે આપશે આપશે. 7 વાગે હકાબા ગઢવી બોલે છે, 7 વર્ષમાં જો પેઢીઓ પૂરી ન થાય ને તો નકામો છે. જીવનમાં હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દી પાણી નહીં પીવું કે કોઈ દી પ્રોગ્રામ નહીં કરું. અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી દીધી મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો. આ વિડીયોમાં તમને એમ લાગે હકાબા જરાક ખોટું બોલ્યા છે તો મને પાછા ફોન કરજો. આ સમાજને કહું છું, આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો. હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે એક આવો મોટો સમાજ છે કે ચારની દીકરીને અપમાન ન કરાય, એની ભગવતીને તમે પૂજો છો, એ ફળા હે ને ન કરે. તમે એ ભાઈ સાચો લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો ફળા પધરાઈ દેવાય, તમારે પૂજાય નહીં. કે એ ગાયું છે ને સોનમભાઈ નથી દીધી, તમે પૂજો છો, વરોડી છે, પીઠળ છે, ખોડિયા છે, એને ગાયું દીધી માની લીધું તમે.